નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ રાજકોટથી બાર એસોસિએશનની ચૂંટણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટથી બાર એસોસિએશનની ચૂંટણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। 3699 મતદારોમાંથી 2122 વકીલોએ મતદાન કર્યું હતું। સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થયું હતું। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં 57.36% મતદાન થયું છે। આ વખતની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ જામ્યો હતો। તો રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનો મામલો પ્રકાશમાં આવ્યો। સમરસ પેનલ, કાર્યદક્ષ પેનલ અને એક્ટિવ પેનલ વચ્ચે ત્રિપાખ્યો જંગ જોવા મળ્યો। મતદાન બાદ મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી। મોડી રાત્રે બાર એસોસિએશનનું પરિણામ જાહેર થશે। તો રાજકોટની બાર એસોસિએશનની ચૂંટણીમાં 57.36% મતદાન થયું છે। આ વખતની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ જામ્યો હતો। સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી મતદાન થયું હતું, જેમાં 3699 મતદારોમાંથી 2122 વકીલોએ મતદાન કર્યું હતું। તો બાર એસોસિએશનની ચૂંટણીના મતદાનને લઈને પણ વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। કેશોદ બાર એસોસિએશન 2024-25ની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। તો સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે જૂનાગઢના કેશોદથી બાર એસોસિએશન 2024-25 ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। પ્રમુખ પદ માટે સુરત ચાવડા સતત ચોથી વખત વિજેતા જાહેર થયા છે। બાર એસોસિએશનના 87 સભ્યોમાંથી 83 સભ્યોએ મતદાન કર્યું હતું। સુરત ચાવડાને 60 જ્યારે સામે પક્ષે 23 મત મળ્યા હતા। તો સમાચાર મળી રહ્યા છે જૂનાગઢના કેશોદથી। કેશોદ બાર એસોસિએશન 2024-25 ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। સતત ચોથી વખત પ્રમુખ પદ માટે સુરત ચાવડા વિજેતા જાહેર થયા છે। સુરત ચાવડાને 60 મત મળ્યા હતા, જ્યારે સામે પક્ષે 23 મત મળ્યા હતા। આ બાર એસોસિએશનની ચૂંટણીમાં 87 સભ્યો પૈકી 83 સભ્યોએ મતદાન કર્યું હતું। તો આજે ગુજરાતભરમાં બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણીનું આયોજન થયું હતું, જે પૈકી કેશોદમાં ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। ધુડા ચૂંટણી કમિશનર બાર એસોસિએશન કેશોદ આજ રોજ કેશોદ બાર એસોસિએશનની પ્રમુખ તથા અન્ય હોદ્દાઓની ચૂંટણી યોજાયેલ હોય। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયેલ હોય અને મતદાન પૂર્ણ થયેલ મત ગણતરી વખતે પ્રમુખ પદ માટે સુરજભાઈ દીપકભાઈ ચાવડા વિજેતા જાહેર થયેલ હોય અને મંત્રી પદ માટે સત્યમભાઈ કરમણભાઈ બોરડ વિજેતા જાહેર થયા હોય। ઉપપ્રમુખ માટે મક્કા આશીષ સમજુભાઈ તથા ગૌતમભાઈ યુવરાજભાઈ ચાવડા તથા સહમંત્રીના પદ માટે રાણીકા અમિતભાઈ ચંદુભાઈ વિજેતા જાહેર થયા હોય અને અગાઉ ખજાનચી ના પદ માટે ધર્મેશભાઈ પરમાર બિનહરીફ જાહેર થયા હોય અને લેડીઝ રિપ્રેઝેન્ટેટિવના હોદ્દા માટે જિજ્ઞાસાબેન ભરડા પણ બિનહરીફ વિજેતા જાહેર થયેલ હોય છે। ભાઈ ગોવિંદભાઈ ધુડા ચૂંટણી કમિશનર। મારું નામ સુરજભાઈ ચાવડા। કેશોદ બાર એસોસિએશનની 2024-25ના વર્ષ માટેની જે વકીલ મંડળની જે ચૂંટણી આજરોજ હતી તેનું અત્યારે પરિણામ જાહેર થયેલ છે, જેમાં 87 વકીલો જે મતદારો હતા તેમાં મને 60 મત મળેલા છે અને સામે પક્ષે ઉભેલા અને 23 મત મળેલા છે। એટલે તમામ સિનિયર જુનિયર વકીલ મિત્રોએ મને ફરી વખત પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવા મને સંપૂર્ણપણે મત આપેલા છે અને મને જંગી મતથી વિજેતા જાહેર કરેલ છે। તે બદલ હું તમામ સિનિયર જુનિયર વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો છે। સિંગલ બેરલ મજલ લોડ બંદૂક સાથે આરોપી ઝડપાઈ ગયો છે। તો સુરેન્દ્રનગરથી સમાચાર છે। ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ ઝડપાયો છે। પાણશીલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો સુરેન્દ્રનગરમાં સિંગલ બેરલ મજલ લોડ બંદૂક સાથે એક આરોપી ઝડપાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। હાલ તો પોલીસ મથકે ગુનો નોંધાયો છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો છે।
ગીર સોમનાથના ગીર ગઢડામાં મહાદેવ મંદિરની સામે સિંહની લટાર જોવા મળી હતી. તો સમાચાર મળી રહ્યા છે ગીર સોમનાથથી ગીર ગઢડાના મહાદેવ મંદિર નજીક સિંહની લટાર જોવા મળી હતી. ડાલામઠ્ઠા સિંહની મસ્ત મિજાજમાં લટાર જોવા મળી હતી. ગીર ગઢડામાં મહાદેવ મંદિરની નજીકનું આ દ્રશ્ય સામે આવ્યા છે. ગીરના કેસરી સિંહ અને ડાલામઠ્ઠાની એક અનોખી મિત્રતા જોવા મળી હતી. વિડીયોમાં આગળ સિંહ અને પાછળ માલધારી જતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં ડીજીઆઈજી ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં 4 મહાનગરોના સીપી તેમજ 9 રેન્જના વડાઓ પાસેથી પોલીસની કામગીરી બાબતે ચર્ચા તેમજ સમીક્ષા કરાઈ છે. ગુજરાત પોલીસ સમક્ષ સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, શરીર સંબંધી, આર્થિક બાબતોના ગુના સહિતના પડકારો સામેલ છે. આ ગુનાઓને અટકાવવા માટે રોડમેપ બનાવવા માટે મંથન કરવામાં આવ્યું હતું. 13 તુસ્કો અર્પણ પ્રોજેક્ટની ગુજરાતભરમાં ચર્ચા. ચોરાયેલી વસ્તુઓ ફરિયાદીને પરત આપવામાં આવે તે ખૂબ જ સારું છે. જે અલગ અલગ એકમોમાં કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષા કર્યા પછી મને અંગત રીતે ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ આનંદ અને સંતોષ છે કે તમામ એકમોમાં મોટા ભાગે પોલીસની કામગીરીની તમામ વિષયો બાબતે ખૂબ સારી અને સરાહનીય કામગીરી થઈ છે. રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ તિલાળાએ અશાંત ધારાને લઈને રજૂઆત કરી છે. વોર્ડ નંબર 7, 8 અને 14માં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે. રામનાથપરા સોની બજારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરાઈ છે. તો વર્ધમાન નગર, પ્રહલાદ પ્લોટ સહિતના વિસ્તારોમાં પણ અશાંત ધારો લાગુ કરવા માટે માંગ કરાઈ છે. જ્યારે સમગ્ર મામલે રમેશ તિલાળાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. સોની બજાર અને અલગ અલગ સોસાયટીના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા કે રાજકોટની અંદર ઘણી સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલા એપ્લિકેશન આપેલી અને એ એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી હતી. કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અશાંત ધારો વહેલામાં વહેલો લાગુ પડે એના માટેની એમને તૈયારી પણ બતાવી છે. રાજકોટના ધોરાજીમાં વિકાસના કામ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. વહીવટદારના શાસનમાં થઈ રહેલ વિકાસના કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર થતો હોવાના શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સાથે જ ભાજપે પણ કોંગ્રેસના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમજ ભાજપના શહેર પ્રમુખ રાજેશ બાલધા દ્વારા પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે અને હાલમાં ફૂટપાથની જે કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરી અત્યંત નબળી અને ગુણવત્તા વગરની કરવામાં આવી રહી છે. ટેન્ડરની શરતો મુજબ કામ કરવામાં આવતું નથી અને આ કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવી રહ્યા છે. આમ જોઈએ તો લોકમુખે એવી પણ ચર્ચા છે કે આગામી નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આ કોન્ટ્રાક્ટરો પાસેથી ફંડ પણ લીધેલ છે, જેથી આ કામગીરી નબળી કરવામાં આવે છે તેવી લોકમુખે ચર્ચા પણ થઈ રહી છે. આ છેલ્લા 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપર કક્ષાએ રજૂઆત કરી અને ધારાસભ્યને સાથે રાખી અને ધોરાજીના વિકાસમાં મોટા કામ કર્યા છે. મોટા જે કઈ કામ બાકી હતા કોંગ્રેસના શાસનમાં એ મંજૂર કરાવી અને હાલમાં ઘણું ધોરાજીનું સારું કામ થઈ રહ્યું છે. પરંતુ ધોરાજીના શાસનમાં જે કાંઈ સારું કામ થઈ રહ્યું છે તેમાં કોંગ્રેસના મિત્રો હવનમાં હાડકા નાખી અને જે કાંઈ પણ કામ થઈ રહ્યું છે એમાં ખોટી વિગત રજૂ કરી અને કામ નબળું છે એમ કહે. તો મારા મિત્રને એટલું જ કહેવાનું છે કે જે કાંઈ ખરાબ કામ, ખોટું કામ કે નબળું કામ થતું હોય તો એની સામે કાયદેસરની ઉપર રજૂઆત કરી અને પગલાં લઈ શકે છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ડીજીપી વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાન હેઠળ તેનું આયોજન કરાયું હતું. સવારે 10 વાગ્યે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગૃહ વિભાગના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. આ ક્રાઇમ કોન્ફરન્સમાં ડીજીપીના અંતર્ગત આવતા જિલ્લાઓમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અને ઝીણવટભરી વિગતો વિકાસ સહાય દ્વારા મેળવવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરી હતી, તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે પણ ચર્ચા કરી હતી, જેના નિવેદનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસના વળતા જવાબમાં ભાજપ પક્ષ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિડીયોને એડિટ કરી પ્રસારિત કરવામાં આવ્યો છે, તેમજ લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ઘોઘા ગેટ ખાતે કોંગ્રેસનું પુતળા દહન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસને SC, ST, OBCની વિરોધ પાર્ટી કહી આક્ષેપ પણ કર્યા હતા. ભાવનગરમાં હાથબ ગામે હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવી દેવાના આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે. 2 દિવસ પહેલા જ બોલેરો ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં અશોક બારૈયા અને મંજુબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડ્યા હતા. ફરિયાદી અશોક બારૈયા દ્વારા બોલેરો ચાલક પર 3જી વાર હુમલો કરાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે હાલ પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના કેશોદ શહેરમાં 8 ધણકૂટના મોત થતા ગૌસેવકોમાં રોષ ફાટ્યો છે. કેશોદના વેરાવળ રોડ પર તડફડિયા મારતા 8 ધણકૂટના મોત થયા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ લાયન નેચર ક્લબના ગૌસેવકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગૌસેવકોએ અજાણ્યા શખ્સોએ ઝેર આપ્યાની આશંકા વ્યક્ત કરી પોલીસે ફરિયાદ નોંધાવી છે. અને તમામ ગૌવંશમાં ધણકૂટ જ હતા, જેને કોઈ જાણી જોઈને ઝેરી દવા કે ઝેરી કોઈ પણ વસ્તુ ખવડાવી અને મોતને ઘાટ ઉતારેલ છે. આ બહુ ક્રૂરતાપૂર્વક, અતિ ક્રૂરતાપૂર્વક ઘટના બહુ ઘટેલ છે અને એના માટે અમે કેશોદ પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે. કાલે સવારે એનો PM થઈ અને ફરિયાદ લઈ અને કાર્યવાહી જે કાંઈ પોલીસ સ્ટેશનેથી કરે. અમારી એવી માંગ છે કે આ જેણે પણ કાવતરું કર્યું હોય, જેણે પણ આવી ઘટનાને અંજામ આપ્યો હોય, એને કડકમાં કડક સજા આપી અને એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી માંગ છે. જૂનાગઢમાં 180 થી વધારે અને કેશોદમાં 120 જેટલા સિંગદાણાના કારખાના કાર્યરત છે, જેમાંથી 80% જેટલા કારખાના બંધ પડેલી હાલતમાં છે, જ્યારે બાકીના અમુક કારખાનાઓ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. પૂરતા મગફળીના ભાવ ન મળતા ખેડૂતને પણ નુકસાન થાય છે અને સિંગદાણાના કારખાનાદારોને પણ નુકસાનીનો ભોગ બનવું પડે છે. આ ઉપરાંત અન્ય રાજ્યોના સિંગદાણાના વેપારીઓ GST વગરનો માલ આપતો હોવાથી મોટાભાગના ગ્રાહકો તેની તરફ ફંટાઈ રહ્યા છે અને આવા જ કારણોને કારણે સૌરાષ્ટ્રમાં સિંગદાણાના મોટા ઉદ્યોગને મંદી સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા 4 વર્ષની અંદર આ રેકોર્ડ બ્રેક ઉત્પાદન છે અને છેલ્લા 5 વર્ષની અંદર નીચામાં નીચા ભાવ છે અને દાણામાં એક્સપોર્ટમાં ડિમાન્ડ નથી અને દેશાવરની અંદર પણ સિંગદાણા કોમર્શિયલની ડિમાન્ડ નથી અને તેલની પણ થોડી ઘણી ઓછી ડિમાન્ડને હિસાબે જુનાગઢ જિલ્લાની આશરે 500 ફેક્ટરીમાંથી લગભગ 20% ફેક્ટરી ચાલુ છે, બાકીની બધી ફેક્ટરી બંધ છે. સિંગદાણાના આટલા યુનિટો છે, કરોડો ડોલરનું ઊંડિયામણ દેશની અંદર આવે છે, એની સામે સરકાર આમ જોઈએ તો સહાયની દ્રષ્ટિએ 0 છે. ખરેખર આ ઉદ્યોગ સામું સરકારે જોઈ અને કંઈક એને પ્રોત્સાહિત કરવી જોઈએ કે માનો કે આપણે રાઈસ છે કે બીજા કોઈ પણ ઉદ્યોગો હોય તો એની ઉપર સરકાર વધારે ફોકસ કરે છે. એની સામે સિંગદાણા ઉદ્યોગને એટલો બધો કોઈ સહાય મળતી નથી. અમારા સિંગદાણા ઉદ્યોગમાં જુનાગઢ કે ઓલ સૌરાષ્ટ્રમાં બધે બેંક લોનું અને વ્યાજ સહાય ને સીસી ઉપર જ બધું ચાલે છે ને બેંક લોન ઉપર ચાલે છે. જો નવું વર્ષ રહ્યું તો અમારા સિંગદાણા ઉદ્યોગમાં કોઈ બેંકની લોન નહીં ભરી શકે કે સીસીના હપ્તા વ્યાજ ભરી શકે તેવી પોઝિશન નથી. આગલું વર્ષ એ ખરાબ ગયું ને આ વર્ષ એવું છે તો અત્યારે અમારો સિંગદાણા ઉદ્યોગ 50% NPA થવાને આરે છે.
અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતનો સિંગદાણા સિંગતેલનો ઉદ્યોગ મંદીના ભરડામાં એટલા માટે છે કે એક્સપોર્ટ સદંતર બંધ છે. જો એક્સપોર્ટ થાય તો જ આમાં તેજી આવે એમ છે. અને બીજું કારણ એ છે કે ઘર આંગણાનું ઉત્પાદન બહુ મોટું છે. જે દર વખતે 25-26 લાખ ટન માલનું ઉત્પાદન થતું હતું એ આ વખતે 42 લાખ ટન માલનું ઉત્પાદન છે. જો એક્સપોર્ટ ન થાય, સિંગતેલ અને સિંગદાણા એક્સપોર્ટ ન થાય તો આ માલ ખૂટે એમ નથી અને આનો ભાવ આવે એમ નથી. મગફળીનો આમ જોઈએ તો છેલ્લા 5-6 વર્ષથી આ ભાવ ઊંચા હતા. અત્યારે જે ભાવ જે બોટમ છે છતાં પણ 2 પૈસા રડતા નથી કોઈને. આ ધંધા સાથે નાના મોટા ઘણા બધા લોકો સંકળાયેલા છે, જેમ કે મજૂર વર્ગ છે, લેબર વર્ગ છે, ભાઈ ટ્રાન્સપોર્ટર છે, એ બધા પણ અત્યારે અમારે ડિસ્પેરિટીની હિસાબે બધા એ લોકોને પણ બેસવાનો વારો છે. 80% જુનાગઢ જિલ્લામાં ફેક્ટરીઓ બંધ છે. જામનગરમાં જામકંડોરણાના પાદરિયા ગામે અચાનક અજગર જોડી આવતા જ ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગામ લોકો દ્વારા મોડી રાત્રે ફોરેસ્ટની ટીમને જાણ કરાઈ હતી. ફોરેસ્ટની તાત્કાલિક પાદરિયા ગામ ખાતે ટીમ દોડી આવી હતી. લાકડાઓ નીચેથી 10 ફૂટના મહાકાય અજગરનું આરએફ ઇન્ચાર્જ એનટી પંડ્યાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય દ્વારા નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને વન્યજીવો તેમજ અભયારણ્યની અંદર આવેલ પક્ષી પ્રાણી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે આ અભયારણ્યમાં ઠંડીની ઋતુમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. અમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું. અમને ખૂબ મજા આવી. રાતે પણ મજા આવી. અમે રાત રોકાણા અને અમને બહાર ઘુડખર બતાવવા, અલગ અલગ વિદેશી પક્ષીઓ બતાવવા લઈ ગયા. ત્યાં પણ મજા આવી અને ઘણું બધું માર્ગદર્શન આપ્યું કે આ પક્ષીઓ અહીંયા કેવી રીતે આવ્યા, અહીંયા કેટલા સમય માટે રહેશે, તે શું કરે છે, બધું માર્ગદર્શન આપ્યું. ત્યાં અમારી પહેલાં સૌ પ્રથમ તો અમારે એક સભાકરણ પ્રમાણે તેમાં અમારે એક વડીલ હતા, તેમને અમને માર્ગદર્શન આપ્યું કે આપણે પક્ષીઓ આ ઘુડખર છે તેમાં તેમને ઘણી અમને માહિતી આપી, જેમ કે પક્ષીઓને નુકસાન ન કરવી, ખોટો અવાજ ન કરવો, કચરા ન નાખવા, અને જેમ કે પ્રકૃતિની શોધ એટલે કે પ્રકૃતિનો ખોળો, જેમ કે આપણે બધા માણી રહ્યા છીએ. અમે અહીંયા રાત્રે મરીન કેમ્પમાં રોકાયા, જ્યાં અમને ખૂબ મજા આવી. આમાં વાર્તાલાપ કરી. બજાણા ખાતે નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં સ્કૂલ કોલેજના બાળકોને નેચર પ્રત્યે અવેરનેસ આવે, જનજાગૃતતા આવે તે માટે વન વિભાગ દ્વારા આ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. જેમાં 2 ડે 1 નાઇટ માટે શાળા કોલેજના બાળકોને બોલાવી અને આ વિસ્તાર એટલે ખાલી રણ એટલે ખાલી ધૂળ નહીં, પણ તેમાં ઘણી બધી વિવિધતા, પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિ જોવા મળે છે એવું સમજાવવામાં એમને આવે છે. સુરેન્દ્રનગરના લીંબડી પાસેથી અમદાવાદ રાજકોટ હાઈવે પર સર્વિસ રોડ બનાવવાની માંગ કરાઈ છે. જનસાડી, બડુલ અને હડાળા સહિત ગામ લોકો દ્વારા સર્વિસ રોડની માંગ કરાઈ છે. તો લીંબડીના ધારાસભ્ય તેમજ મુખ્યમંત્રી અને પીએમઓ સુધી પણ સરપંચે રજૂઆતો કરી હતી. રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સર્વિસ રોડ અને ડિવાઈડર ન હોવાથી ખૂબ જ તકલીફ પડે છે. વાહન વ્યવહારની પણ બહુ તકલીફ પડે છે. તમે જોવો આ સિંગલ પટ્ટી રોડેથી અમે ચડવી એટલે સીધા તે આ નેશનલ હાઈવે 8 હાઈવે ટચ થઈ છે અને નથી કોઈ બસ સ્ટેન્ડની વ્યવસ્થા, નહીં કોઈ સ્ટોપ આપેલું. તો આ જલ્દીથી જલ્દી અમારી માંગણી સંતોષાય, નહીતર અમે ઉગ્ર આંદોલન કરશું. સુરતમાં આજે વકીલ મંડળોની ચૂંટણી યોજાઈ હતી. ટોટલ 17 સીટ માટે 44 જેટલા વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી. તે ઉપરાંત 11 કાઉન્સિલ મળીને કુલ 17 સીટ ઉપર ચૂંટણી થઈ હતી. છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલા ખેંચતાણ અને તડજોડનો આખરે આજે અંત આવ્યો હતો. આજે તમામ હોદ્દેદારો તેમજ 11 કારોબારી સભ્યોનું ભાવિ પણ નક્કી થઈ ગયું છે. આ વખતે ચૂંટણી વધુ રસપ્રદ જોવા મળી હતી, કારણ કે દર વર્ષે પ્રમુખ સહિતના હોદ્દા માટે એક પેનલ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે તમામ હોદ્દાના ઉમેદવારોએ પોતપોતાની રીતે અલગ પ્રચાર કર્યો હતો.
સુરતમાં આજે વકીલ મંડળનું ઇલેક્શન યોજાઈ રહ્યું છે. તેવામાં હોદ્દેદારો અને કારોબારીઓનું ભાવિ નક્કી થશે. મોટી સંખ્યામાં કોર્ટ પરિસરમાં અત્યારે વકીલ ભાઈઓ જોવા મળી રહ્યા છે. વિવિધ જે બોર્ડ છે એ પણ એમની સામે દેખાઈ રહ્યા છે. ટોટલ 17 સીટ માટે 44 જેટલા વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. ઉપરાંત 11 કાઉન્ટર પણ આવે તેમ કુલ 17 સીટ પર ઇલેક્શન યોજાશે. ત્યારે છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલી આ ખેંચતાણનો તડજોડ આખરે આજે અંત આવશે. દિવસ દરમિયાન વકીલો જે છે એ મતદાન કરશે. ત્યારે કેટલાક વકીલ ભાઈઓ આપણી સાથે છે, આપણે એમનેથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. વિકાસભાઈ, શું કહેશો, આજે કઈ રીતનું ઇલેક્શન યોજાશે? આજે અમારે ટોટલ 17 સીટ્સ પર ઇલેક્શન છે, જેમાંથી 11 કાઉન્સિલ મેમ્બરો છે અને 6 ઉપરની પોસ્ટો છે, જેમાં પ્રમુખથી લઈને એલઆર સુધીની બધી જ પોસ્ટો આવી જાય છે. ટોટલ 70 જેટલા કેન્ડિડેટ્સ આ જે અમારો ચુનાવ પર્વ છે એમાં ઝંપલાવ્યા છે ને આજે સાંજે એટલે રાત્રે સુધી અમારું સેમ ડે ઇલેક્શન રિઝલ્ટ બી આવી જશે. તમામે તમામ જે હોદ્દેદારો આવવાના છે એમને મારી શુભેચ્છા છે કે ભાઈ અમારા બહારના જે પણ મહત્વના પ્રશ્નો છે એમને લઈને કાર્ય કરે ને વકીલોને હિતમાં આવે એવી બધી કાર્યપ્રણાલી આગળ ધરાવે. ચોક્કસથી વકીલોના હિતમાં આવે એવી કાર્ય પદ્ધતિ આગળ વધે. પરંતુ આજે હોદ્દેદારો અને કારોબારીઓનું ભાવિ નક્કી થશે, શું માનવું? મારે એવું માનવું છે કે જેટલા ઉમેદવારો છે એ લોકોના હિત માટે કામ કરે, વકીલોના હિત માટે કામ કરે, એટલા માટે જ એ લોકો એને ચૂંટી રહ્યા છે. અને બધા જે કેન્ડિડેટ છે એ એમની એડી ચોટીની જોર લગાવી રહ્યા છે જીતવા માટે. અને જીતશે તો બહાર માટે કામ કરશે, એ તો નક્કી છે, ગમે એ જીતે. એટલે મારી લોકોને નમ્ર વિનંતી છે કે તમે તમારા લાડીલા અને જે કામ કરશે તે લડૈયા હોય એને ચૂંટો અને વિજય બનાવો. લોકતંત્રના સૌથી મહત્વનો તહેવાર છે એટલે કે ચૂંટણી, એમાં ભાગ લો, 100% મતદાન કરો, મારી અપીલ છે. ચોક્કસથી વિજેતા જે પણ થશે, જે પણ ભાવિ નક્કી થશે, કામ તો લોકો માટે જ કરાશે. એટલે મન મૂકીને મતદાન કરવા માટે પણ વકીલો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે દિવસ દરમિયાન આજે વકીલ મંડળનું ઇલેક્શન યોજાશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના બારડોલી પાલિકાના પાપે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગટર લાઇન માટે રસ્તો ખોદી નાખતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કાદવ કીચડ વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા માટે સ્થાનિકો મજબૂર બન્યા હતા. બેન્ડવાલા ટેકરા પાસે પાલિકાએ આખો રસ્તો જ ખોદી નાખ્યો છે. વૈકલ્પિક માર્ગની પણ કોઈ વ્યવસ્થા ન કરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સાથે જ પાલિકા તંત્રના અનગઢ વહીવટના પાપે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસથી ખોદેલા રસ્તા પર કોઈ કામગીરી જ કરવામાં નથી આવી. સુરતમાં બહુ ચર્ચિત નકલી ડિગ્રી કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. ત્યારે નકલી ડિગ્રી કૌભાંડમાં પોલીસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. રાજ્યમાં 4000 નકલી ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં 1281 બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 4000 નકલી ડોક્ટરો ગુજરાતમાં સૌથી વધુ છે સુરતમાં, અને જ્યારે બીજા નંબર પર અમદાવાદ છે. જ્યારે 2719 નકલી ડિગ્રી ધરાવતા ડોક્ટરોનું કોઈ ઠેકાણું જ નથી. તો સુરત પોલીસે પકડેલા મુખ્ય સૂત્રધારોની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જ્યારે 1281 નકલી તબીબ પોલીસ પકડથી દૂર છે, તેમજ 2719નો કોઈ પણ પ્રકારનો અતોપતો જ નથી. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી હિરલ સાથે. નમસ્કાર.